મિત્રો, માય સબ્જેક્ટ ઇઝ સ્ટોરી, પઝલ્સ એન્ડ જોક્સ. આજે મેં તમને એક વાર્તા કહી, જોક કહ્યા. ચાલો હવે બે ઉખાણા કહી દઉં. એક ઉખાણામાં એવું છે, એક ઊંટ જતું હતું. એને રસ્તામાં લીલાછમ પાંદડાવાળું એક ઝાડ જોયું. એને એની ગરદન લંબાવી પણ એ પાંદડું ખાઈ શક્યો નહીં. બહુ કોશિશ કર્યા પછી એને આવ્યો ગુસ્સો. એને ઊંધા ફરીને એ પાંદડા પર છી એટલે ટટ્ટી કરી નાખી. મિત્રો, આ કેવી રીતે શક્ય છે વિચારજો. જવાબ 2 દિવસ પછી આપીશ. મિત્રો, બીજો એક ઉખાણું છે. તમારી પાસે 100 રૂપિયાના સિક્કા તમને આપવામાં આવે છે, 1-1 રૂપિયાવાળા. તમે એની 7 પોટલી એવી બનાવો કે કોઈ પણ માણસ 1 થી 100 વચ્ચેનો કોઈ બી રકમ માગે તમે આપી શકો. ઉદાહરણ તરીકે તમારે પાસે 1 રૂપિયાનો હોય તો 1 રૂપિયો, પછી 2 હોય તો 2 રૂપિયા આપી શકો, 2 ને 3 આપી શકો, પછી 5 હોય તો 5 ને 2 7 ને 8 આપી શકો. પણ એક જ વાર તમે એક પોટલીની ગોઠવણી કરીને પહેલાંને 100 1 થી 100 સુધી કોઈ પણ રૂપિયા આપી શકો. એવો એ ઉખાણું છે. મારી વાત આશા રાખું સમજાશો. ન સમજાય તો મને કોમેન્ટ કરજો અથવા મને ફોન કરજો. મિત્રો, આશા રાખું તમારો દિવસ સારો જાય. અને દોસ્ત, તમારો બહુ આભાર. તમે મને બહુ 43,000 માણસોએ સાંભળ્યો છે અને 100 જણાએ મને સબસ્ક્રાઈબ કર્યો છે. માટે વન્સ અગેન થેન્ક્સ અ લોટ. જીવો મજાની જિંદગી. લીવ લાઈફ કિંગ સાઇઝ.